અંકલેશ્વર પબ્લિક અને માધવ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનના સંદેશ સાથે અંકલેશ્વરમાં એક સરાહનીય પ્રવૃત્તિ જોવા મળી હતી। અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ તેમજ માધવ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી બન્યું છે। આ જ ઉપદેશ સાથે અંકલેશ્વરની પબ્લિક સ્કૂલના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। માધવ ફાઉન્ડેશન દ્વારા રામકુંડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન માત્ર વૃક્ષો રોપવામાં જ આવ્યા ન હતા, પરંતુ તેના ઉછેર અને સંરક્ષણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ ઝુંબેશમાં ભાગ લઈને પર્યાવરણ બચાવવાના પ્લે કાર્ડ સાથે જાગૃતિ ફેલાવી હતી। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન તથા પત્રકાર મિત્રો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું શ્રદ્ધા પટેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગની પ્રિન્સિપલ છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે અમારી શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ આયોજિત હતું, તેથી વાલીઓને પણ આ સુંદર પહેલમાં જોડવામાં આવ્યા છે। અમારી શાળા દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકોને અને વાલીઓને સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વૃક્ષો આપણું ભવિષ્ય છે, તેથી દરેકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જરૂરી છે। ધન્યવાદ।